સુરતના રાંદેર હત્યા કેસમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે। પકડાયેલામાં એક બાળ કિશોર મુખ્ય આરોપી હોવાનું ખુલ્યું છે। શ્રવણ ઉર્ફે ગોપાલ પણ હત્યાકાંડમાં સંડોવાયેલો હતો। સિગારેટ પીવાની નજીવી બાબતે હત્યા કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે। મૃતક અને આરોપીઓ એકબીજાના મિત્રો હોવાનો પણ ખુલાસો થયો છે। ત્યારે રાંદેર પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને પકડી પાડ્યા। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। આજરોજ રાતના આશરે 2:30 થી 3 વાગ્યાના અરસામાં રામનગર સરકારી વસાહતની પાસે એક હત્યાનો બનાવ બનેલ, જે ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ તેમજ ઝોન 5 વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનોની વિવિધ ટીમો સાથે અધિકારીઓ સ્થળ પર પહોંચી ગઈ। ગુનો બનવાનું કારણ અને આરોપીની ઓળખ અને ધરપકડ માટે વિવિધ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવેલી, જે બાદ ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સમગ્ર